જયંતિ, ક્યાં પહોંચી રહ્યા છે રથ? આપ દિલ્હી ચકલામાં છો, શું માહોલ છે? પ્રજા બહુ આવી ગઈ છે, સવાર કરતા સાંજે ભક્તજનો વધુ આવ્યા છે. જી જનક, જે રીતે ભગવાન જ્યારે ભક્તો પાસે આવતા હોય છે ત્યારે ભક્તો પણ ભગવાનને જોવા માટે આતુર જતા હોય છે. ત્યાં જોઈ શકો છો એ ભક્તોની ભીડ જે છે અત્યારે રથ જે છે તે આવી પહોંચ્યા છે. થોડીક જ ક્ષણોમાં આપણે રથના પણ દર્શન કરાવીશું. સાથે સાથે વાત કરીએ તો જ્યારે વહેલી સવારથી જ્યારે આ પ્રકારે રથયાત્રા જ્યારે શહેરના નગર યાત્રાઓ પર નીકળી છે ત્યારે આ તમામ યાત્રિકો છે કે કહી શકાય કે ભાવિ ભક્તો જે છે કે તેઓ એક અનોખી એક ધૂનમાં અત્યારે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. સાથે જ વાત કરીએ વહેલી સવારથી જ આવેલા ભક્તો જે છે કે જેઓ અત્યારે 4 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ તેઓ ભગવાનના દર્શન કરવા માટે અહીંયાથી કહી શકાય કે સ્થળ પરથી બીજે કંઈ જતા નથી. અને હાલમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે છે તમામ અખાડાઓ જે છે કે તેઓનું આકર્ષણ છે. તેની સાથે જ વાત કરીએ કે G24 કલાકના ટેબ્લોએ પણ એક અનોખો આકર્ષણ જે છે તે આકર્ષ્યું હતું. લોકોએ કહી શકાય કે એ આકર્ષણને પણ જોયું હતું. G24 કલાકના ટેબ્લો દ્વારા જ્યારે શહેરમાં નગરના નાથ જ્યારે નગર ચર્યાએ નીકળ્યા છે ત્યારે તેમની સાથે જ આપણે G24 કલાકની ટીમ જે છે તે પણ અત્યારે નગરની ચર્યાએ નીકળી ચૂક્યા છે તેવું લાગી રહ્યું હતું. જોઈ શકાય છે કે અખાડાઓ જે છે કે તેઓના જે તમામ યુવાનો જે છે કે તેઓ અલગ અલગ કરતબ બતાવી રહ્યા છે અને તેની સાથે જ જે ભાવિ ભક્તો જે છે તેઓનું મનોરંજન પણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં આ તમામ અખાડાઓ છે. જોઈ શકાય છે કે એક નાનું બાળક જે છે તેઓ પણ અત્યારે અહીંયા આગળ એક અખાડાની એક કરતબ જે છે તે બતાવી રહ્યું છે અને જેને લઈને તમામ ભાવિ ભક્તો જે છે કે તેઓ અત્યારે ભાવ વિભોર પણ થયા છે. આ જે યાત્રા જે છે તે હાલમાં દિલ્હી ચકલા ખાતે આવી પહોંચી છે અને તેની સાથે જ આ યાત્રા જે છે તે પરત નિજ મંદિર જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મંદિરના રૂટ ઉપર જે આ તમામ અખાડાઓના જે યુવાનો જે છે કે તેઓએ લોકોનું આકર્ષણ આકર્યું હતું અને જેને લઈને તમામ લોકોનું જે છે એ કહી શકાય કે હાલમાં જે ટાઈમ પસાર જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. જોઈ રહ્યા છો જે રીતે રથ જે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, પોતાના નિજ મંદિર તરફ જઈ રહ્યા છે. ભગવાન જ્યારે પોતાના મામાના ત્યાંથી પરત આવે પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે સાંજનો સમય જેવો છે, ગરમી પણ લાગી રહી છે, લોકોને ધક્કા પણ વાગી રહી છે, પરંતુ ભાવિ ભક્તોની જે શ્રદ્ધા જે છે બિલકુલ આપ જોઈ રહ્યા છો નિધિ કે અલગ અલગ કરતબો થઈ રહ્યા છે દિલ્હી ચકલાથી. તો આ તો રંગ છે જગન્નાથજીની રથયાત્રાનો. બિલકુલ, અને આ રંગ જ એક રીતે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર તમામ ભક્તો માટે પણ બનતા હોય છે અને લોકોમાં એક ઉત્સાહ અને ઉર્જા પણ પ્રોવાઈડ કરતા હોય છે. આપણી સાથે હાલ ઉદય પણ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. જયંતિ અમારી સાથે જોડાયેલા રહેજો. ઉદય, આપ અત્યારે ક્યાં ઉપસ્થિત છો અને ત્યાંથી કયા પ્રકારના રંગ સામે આવી રહ્યા છે? કેમ કે સવારે ભક્તોમાં જે ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો હતો એનાથી વધારે અત્યારે જોવા મળી રહ્યો છે. આપની આસપાસ કેવો માહોલ જોવા મળી રહ્યો છે ઉદય? જો જનક અને નિધિ વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રા એક લાવો છે. આપણે પણ આ લાવો ક્યારેક ને ક્યારેક લેવો જોઈએ, કારણ કે અહીંયા પ્રસાદની લાહણી જે છે થતી હોય છે અને લોકો જે છે પ્રસાદ એક થોડો પ્રસાદ લેવા માટે જે છે પડાપડી કરતા હોય છે. અત્યારે જો આપણે આપણા લોકેશનની વાત કરીએ તો શાહપુરના રંગીલા ચોકી ખાતે છે. રંગીલા ચોકી જે છે એ ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન જે રૂટ છે 18 કિલોમીટરનો, 18 કિલોમીટરના રૂટ દરમિયાનનો એક સંવેદનશીલ વિસ્તાર કે પોઈન્ટ માનવામાં આવે છે. હું ઉપરના દ્રશ્યો દેખાડવા માટે વિનંતી કરીશ અમિત મકવાણાના કેમેરામેનને. તમે જોઈ શકો છો કે પોલીસ જે છે આસપાસના જેટલા પણ રથયાત્રાના રૂટથી નજીકના જેટલા મકાનો છે ત્યાં ધાબાઓ છે, એ ધાબાઓ પર પોલીસ જે છે તૈનાત કરવામાં આવે છે, એ પણ હથિયાર સાથે, કારણ કે આ સંવેદનશીલ વિસ્તાર છે, કોઈ અણબનાવ ન બની જાય માટેથી. બીજી તરફની જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં આપણે ગ્યાસુદ્દીન શેખ સાથે વાત કરી, પૂર્વ ધારાસભ્ય જે છે. અહીંયા તે આ એ સ્થળ છે કે જ્યાં જ્યારે દિલીપદાસજી મહારાજ આવશે, રથ જે છે રવાના થઈ જશે, ત્યારબાદ જે છે એ રવાના થઈ ગયા બાદ જે છે શાંતિ માટે, એકતાના સંદેશા માટેથી મુસ્લિમ બિરાદરો અને જે મંદિરના મહંત છે દિલીપદાસજી, એમની હાજરીમાં એમનું સ્વાગત કરવામાં આવશે, એમનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ જે છે શાંતિના દૂત એવા કબૂતરો જે છે અહીંયાથી ઉડાડવામાં આવશે. અને અત્યારે જે આપ વાત કરીએ આ દ્રશ્યોની, તો અખાડા અત્યારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. થોડા સમયની અંદર જ હવે ભજન કરી બાદ ડંકા નિશાન આવશે. ડંકા નિશાન બાદ જે છે ભગવાન જગન્નાથ
માતા અને ભાઈ અને બહેનના રથ તળે તળે અહીંયાથી પસાર થશે અને આગળની તરફ જે છે આ રથયાત્રા શરૂ થશે. તમે જોઈ શકો છો કે અત્યારે અખાડા પસાર થઈ રહ્યા છે, પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. જેટલા પણ દાવ છે કસરતના એ તમામ અખાડિયાને અત્યારે દેખાડી રહ્યા છે. આપ પણ જોઈ શકો છો અને આ જ વસ્તુ જોવા માટે અત્યારે અહીંયા લોકો જે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. આપ ક્યાંથી આવો છો અને ક્યારની રાહ જોઈને ઊભા છો? શેના માટે રાહ જોઈને ઊભા છો? શેના માટે આવ્યા છો અહીંયા? શેના માટે આવ્યા છો? કોની રાહ જોઈ રહ્યા છો? તો બીજા એક મહિલા છે એની સાથે વાત કરીએ આપણે. આપ દ્રશ્યમાં જોઈ શકો ક્યાંથી આવ્યા છો અને કોની રાહ જોઈ રહ્યા છો? ક્યારના તમે? અમે બાળજથી આવ્યા છીએ અને મારી સાથે મારી ડોટર છે, એટલે અમે બંને ભગવાનની રાહ જોઈ રહ્યા છે. આજે ભગવાન આપણા શહેરમાં ફરવા નીકળ્યા છે, તો અમે એમના સ્વાગત માટે અહીંયા દર વર્ષે આવો છો? ના, અમે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ રથયાત્રાના રૂટ ઉપર આ જ પ્રકારે દાવપેચ કરતા કરતા નિજ મંદિર સુધી પહોંચતા હોય છે. નિધિ અને બિલકુલ બિલકુલ. અને આ રથયાત્રાનો એક મેસેજ છે કે આપણે પ્રેમ ફેલાવવાનો છે. પ્રભુ ભક્તો પ્રત્યે પ્રેમ ફેલાવે છે, આશીર્વાદ આપે છે. અને પ્રેમ દરવાજાથી ગૌરવ પણ જોડાય છે. ગૌરવ, ધીરે ધીરે રથ આગળ વધી રહ્યા છે, પ્રેમ દરવાજા આવી રહ્યા છે. શું માહોલ ત્યાં છે? ચોક્કસ જ જનક 147મી જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા છે તે આજે અમદાવાદમાંથી નીકળી રહી છે અને તમામ જે ભક્તો છે કે તેમની અંદર એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આજ સવારથી જ હું જે રીતના સ્પોટ ઉપર જઈને રિપોર્ટિંગ છે તે કરી રહ્યો છું ને તમામ જગ્યાએ જ્યારે ભગવાનના રથ નીકળે છે ત્યારે ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને તમામ જે લોકો છે, ભક્તો છે, તેની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. પ્રેમ દરવાજાથી સીધા આ દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે અત્યારે સુભદ્રાજીનો જે રથ છે તે પહોંચી ચૂક્યો છે. ભગવાન જે જગન્નાથજી છે કે તેઓનો રથ છે તે આગળ નીકળી ચૂક્યો છે. હવે એક બાદ એક રથ છે તે આવી રહ્યા છે અને ત્યારબાદ છેલ્લે બલરામજીનો રથ છે તે અહીંથી પસાર થશે. મહત્વની વાત એ છે કે અલગ અલગ અખાડાઓ છે કે તે જોવા માટે થઈને પણ લોકો બપોરથી જ સતત આ જગ્યાએ ઊભેલા છે તે આ જ પ્રકારની અંદર જોવા મળી રહ્યા છે. અસહ્ય બફારો છે તે થઈ રહ્યો છે અને તેની વચ્ચે પણ લોકો ભગવાનની એક ઝાંખી મેળવવા માટે થઈને ઊભા છે. હવે ભગવાનના દર્શન થયા છે. લોકોએ ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે. મહત્વની વાત એ છે કે જે રીતના દર વર્ષે આ પ્રકારે રથયાત્રા નીકળતી હોય છે ને ત્યારે લાખોની સંખ્યાની અંદર જનમેદની છે તે ઉમટી પડતી હોય છે. જગન્નાથ મંદિરના મહંત છે કે તેઓ પણ પ્રેમ દરવાજા ખાતે ઉપસ્થિત છે. અહીંથી તેઓ રથની સાથે આગળ છે તે જવા માટે રવાના થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીંથી પસાર થયા છે. અમદાવાદના પોલીસ કમિશનર પણ અહીંથી પસાર થયા અને તેમને પણ પોતાનું નિવેદન આપ્યું કે આગળનો જે વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર છે ને આ સંવેદનશીલ વિસ્તારની અંદર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં તમામ જે સ્થળો છે કે તેના પર મોટી સંખ્યાની અંદર બંદોબસ્ત છે તે જોવા મળ્યો છે. 12,600 જેટલા જે પોલીસ જવાનો અને ખાસ કરીને ડીજી, એડીજી, આઈજી, ડીઆઈજી સહિત 5 જેટલા જે અધિકારીઓ છે કે તેઓ પણ રાઉન્ડ ધ ક્લોક જે આખો રૂટ છે તેના પર અત્યારે જોવા મળ્યા છે. 23,600 જેટલા પોલીસના હોય, હોમગાર્ડના હોય, એસઆરપી હોય કે પછી અલગ અલગ જે કહી શકાય કે તે તમામ જગ્યાઓ છે કે ત્યાંથી પોલીસના જે જવાનો છે કે તેમને તૈનાત છે તે રાખવામાં આવ્યા છે. ખાસ કરીને 18 જેટલી જે ભજન મંડળીઓ છે તે પણ આની અંદર આકર્ષણનું કેન્દ્ર છે તે બની છે. 100 કરતાં વધુ જે ટ્રકની અંદર જે ફ્લોટ્સ છે તે તૈયાર કરવામાં આવ્યા હતા.